તો હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે. તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી જશે. તો મિત્રો, આજે આપણે 2 કલાકની અંદર દહીં કઈ રીતે ઢેફા જેવું જમાવવું એ તમને આજે બતાવીશું. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો મિત્રો, મેં અહીંયા દહીં જમાવવા માટે જો 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે મિત્રો. તો હંમેશા આપણે દહીં જ્યારે મેળવવું હોય ત્યારે ફૂલ ફેટવાળું દૂધ લેવાનું, તો જ આપણું ઢેફા જેવું દહીં બનશે. તો મિત્રો, અહીંયા મેં 1 લીટર દૂધ લીધું છે. તો હવે એ દૂધ આપણે મૂકી દઈશું સાઈડમાં. એક આપણે લેવાની છે આ તવી. તો એ તવીમાં આપણે મિત્રો દૂધ ગાળી લેવાનું છે ઝારે કરી. તો મિત્રો, આ રીતે કંઈક આપણે દૂધ ગાળી લેવાનું. કેમ કે મિત્રો, આપણે દૂધ ભેંસનું હોય એટલે ધોતા ધોતા કાંઈ કચરું પડી ગયું હોય કે એ માટે આપણે હંમેશા દૂધ ગાળીને જ લેવાનું. તો જો મિત્રો, આપણે દૂધ ગાળી લીધું છે. તો મિત્રો, હવે આપણે જો દૂધ કરી લેવું ગરમ. તો પહેલાં તો જો ગેસ ચાલુ કરી દેવું. તો પહેલાં કરી દઈએ ગેસ ચાલુ. ગેસ ચાલુ થઈ જશે ને હવે આપણે આ દૂધ મૂકીએ. તો મિત્રો, દૂધ જોવો આપણે આને એક જેવો તેવો ઉફાળો આવે એ રીતે આપણે એને ગરમ કરવાનું છે. તો મિત્રો, આપણું દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આગળ આપણે શું વસ્તુ નાખી એ તમને બતાવીએ. તો આપણે એક વાટકીમાં અલગથી બીજું એક દૂધ લીધું છે, એમાં આપણે એક વસ્તુ નાખવાના છે. તો આપણે 1 ચમચી આપણે આ પાવડર નાખવાનો છે. હેનો પાવડર છે એ તમને આગળ બતાવીશ. તો આપણે 1 ચમચી પાવડર નાખવાનો છે. એ પાવડરને આપણે મિક્સ કરી દેવાનો છે. આ દૂધ અને પાવડર બે એ આપણે જે કાંઈ દૂધ આપણે ગરમ કર્યું છે એમાં આપણે નાખવાનું છે. ને મિત્રો, એનો પાવડર છે એ આગળ વિડીયોમાં હું તમને કહીશ. સરખી રીતે આપણે જે કંઈ પાવડર નાખ્યો છે સરખી રીતે આપણે દૂધ ને પાવડર બે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને હમણાં ધીમે 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 ચમચી એના મદદથી આપણે હલાવી રાખશું અમને. તો મિત્રો, આપણે જે કાંઈ 1 ચમચી લોટ નાખ્યો એ આપણે દૂધ સાથે મિક્સ થઈ ગયો છે. તો હવે જે મિત્રો આપણે દૂધ ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે નાખી દેવાનું છે. આવી રીતના નાખી દેવાનું છે. હવે આપણે દૂધ સરખી રીતે વ્યવસ્થિત દૂધમાં આપણે જે પાવડર આપણો ભેગો થઈ જાય મિક્સ થઈ જાય એ રીતે આપણે આમ હલાવી નાખવાનું. તો મિત્રો, આ રીતે આપણે દૂધને એક ઉફાળો આવવા દેવાનો છે. તો મિત્રો, જો આપણે જેવો તો એક ઉભરો આવી ગયો છે. તો દૂધ મિત્રો આપણું બરોબર ગરમ થઈ ગયું છે. આપણે દૂધ ગરમ થઈ ગયું છે. તો હવે મિત્રો, આપણે ગેસ કરી દેવું બંધ, ઉતારી લેવું. તો મિત્રો, હવે દૂધ આપણે આને 5 થી 10 મિનિટ આપણે એને ઠરવા દેવાનું છે. આપણે આંગળી અંદર રહે એવો આપણે ગરમ રહે પછી આપણે અંદર દહીં નાખવાનું છે. તો એને ઠરવા દઈશું ઘડીક વાર. તો મિત્રો, જો આપણે દૂધ ઠરી ગયું છે. તો મિત્રો, જો આપણે ગમે ત્યારે દૂધ ઠેરવવાનું એવી રીતના કે આપણે આંગળી અંદર રાખવી તો રહે એવી રીતના આપણે ઠેરવી લેવાનું દૂધ. તો આપણું દૂધ ઠરી ગયું છે. તો હવે આપણે આ ઘડીક મૂકી દઈશું સાઈડમાં. તો મિત્રો, આપણે દહીં જમાવવા માટે જો 2 નાના વાસણ લીધા છે. તો આ બેમાં આપણે દહીં જમાવવાનું છે. તો બેમાં આપણે 1 ચમચી દહીં નાખશું. 1 ચમચી આમાં નાખી દઈએ, 1 ચમચી આમાં નાખી દઈએ. બેમાં 1 ચમચી દહીં નાખવાનું છે.
તો આપણે આ જે દહીં એક ચમચી નાખ્યું એ આપણે આખાઈમાં આવી રીતના આમ કરી લેવાનું ચમચીથી. તો આપણા વાસણમાં આપણે એવી રીતના આમ કરી લઈશું ફરતી. હવે આમાં આપણે નાખી દઈશું દૂધ. હવે મિત્રો જો દૂધ આપણું ઠરી ગયું એ આપણે આ દહીં જમાવવા માટે તો વાસણમાં બેમાં નાખી દઈશું. ને આ વાસણમાં નાખી દઉં. થોડોક માં વધારે છે એટલે આમાં નાખી. તો હવે આમાં જો એક ચમચી આપણે આમાં પાછું એક દહીં નાખી દઈશું, એક ચમચી. તો હવે આપણે આને છે ને ઢાંકી દેવાનું છે આવી રીતના. તો એમાં એક આપણે આવું કપડું લેવાનું છે એટલે આપણું દહીં 2 કલાકમાં આપણું દહીં જામી જાય એ માટે આવું કપડું આપણે આમ ઢાંકી દેવાનું આવી રીતના. અને ઢાંકી અને 2 કલાક આપણે રહેવા દેવાનું છે એટલે આપણું ઢેફા જેવું દહીં થઈ જાય તૈયાર. તો મિત્રો આપણે 2 કલાક દહીં જમાવવા માટે જે ઢેફા જેવું દહીં જામવા માટે મૂક્યું હતું એ તમને બતાવું. 2 કલાક થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો જો આપણે ઉઘાડીને પણ જોઈ. તો જો મિત્રો આપણું દહીં જો આવું જામ્યું છે મિત્રો. જો ઢેફા જેવું દહીં છે તે. તો આ બેયમાં બતાવી. જો આમાં પણ જો દહીં આપણે હેઠું કરીએ તોય પણ પડતું નથી. જો તો મિત્રો આપણે આવું ઢેફા જેવું દહીં કેવી રીતના જમાવ્યું, કેમ કે તમને કીધું હતું વિડીયોમાં કે હું આપણે એનો પાવડર નાખ્યો એ પણ તમને કહું છું. તો મિત્રો આપણે જે આવું ઢેફા જેવું જમાવવા માટે છે ને આપણે એક આ પાવડર લીધો હતો, તમને કીધું હતું. જોવો આ તમને પાસે આવીને બતાવું. તો મિત્રો આ પાવડર છે આપણે કોર્નફ્લાવર કહેવામાં આવે છે. અને આ કરિયાણાની દુકાનેથી તમે જાઓ કે અમને કોર્નફ્લાવરનો પાવડર આપો એટલે આપે રોજ. તો એ આપણે આમાં 1 લીટરની અંદર 1 ચમચી નાખ્યો હતો. તો મિત્રો તમારે પણ આવી રીતના દૂધ જમાવવું તો કોર્નફ્લાવરનો પાવડર તમને કરિયાણાની દુકાનેથી આસાનીથી મળી જાય. તો મિત્રો જો આપણું એકદમ કણીદાર આપણે દહીં તૈયાર થઈ ગયું છે. તો જો મિત્રો જરીકે પણ પાણી નથી. તો આમાં પણ જોઈ લઈએ. તો મિત્રો જો આવું આપણું દહીં જામી ગયું છે 2 કલાકની અંદર. તો મિત્રો જો આપણે દહીં ઢેફા જેવું તૈયાર થઈ ગયું છે. તો જો ચમચીમાં પણ સરસ મજાનું ખાવાનું મન થાય એવું આપણું દહીં જામી ગયું છે. તો મિત્રો અમારી દહીં જમાવવાની રીત તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. અને વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું અને ફરીથી મળશું નવો વિડીયો.